આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. અરે તમે લોકો અહીં શું કરી રહ્યા છો? અમે લોકો ભગવાન શિવના દર્શન કરીએ છીએ. ચાલો ચાલો બહારથી દર્શન કરો, અંદર આવવાની અનુમતિ નથી. હા, હવે અંદર આવ્યા જ છીએ તો ભગવાનના ચરણ તો સ્પર્શવા દો. હવે આપ જ કહો ને પંડિતજી, અમે પણ શિવજીના પરમ ભક્ત છીએ. હવે આવી ગયા જ છે તો પ્રણામ કરી લેવા દો. જી મહારાજ. આહા, કેવું ભવ્ય ધનુષ છે! શું કાલે આનો જ યજ્ઞ થશે? હા, આ ભગવાન શિવનું ધનુષ્ય છે. એના જ નિમિત્તે કાલે માહેશ્વર યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. જરાક આને અડી જોઉં.
જરાક આને ઊંચકી જોઉં. હં? આને ઉપાડશો તમે? પ્રયત્ન કરી જોઉં. બાળક, આને ઉપાડવું એ રમત નથી. આજે સંસારમાં કોઈ એવું નથી જે આને ઉપાડીને એની પર પ્રત્યંચા ચડાવી શકે. જો આપ આજ્ઞા આપો તો હું આ ઊંચકીને બતાવી શકું છું. ભલે, પ્રયત્ન કરો. હમ. આ બાળક શિવ ધનુષ્ય ઉપાડશે. ધનુષ્ય ઉપાડશે. આ શું ઉપાડશે? ધનુષ્ય આજ્ઞા છે પ્રભુ. ખરેખર આ જ તારણહાર છે. પકડી લો આ બંનેને, ભાગી ન જાય. સિપાહીઓ, પકડી લો આ બંનેને. તમારી હાજરીમાં જ
એ દિવ્ય ધનુષને હાથ લગાડવાની એની હિંમત કેમ ચાલી? હા, અમે તો એ જ સમજતા હતા કે એ ભગવાન શિવની મૂર્તિ પર ફૂલ ચડાવવા આવ્યા છે. હા, કોઈ એ વિચારી જ નહોતું શકતું કે જે ધનુષ્યને 10 વ્યક્તિ મળીને પણ ખૂબ મુશ્કેલીથી ઉપાડે છે એને એ સુકુમાર બાળક રમતા રમતા તોડી નાખશે. સુકુમાર બાલક. હા! સુકુમાર બાલક, એ સુકુમાર બાલક અમારો પરમ શત્રુ છે. શું તમે આ વાત નથી જાણતા? હા, અને જો એ બાળકે પૂજામાં રાખેલા એ મહાન ધનુષ્યનું આ પ્રકારે અપમાન કર્યું તો તમે લોકોએ એને જીવતો કેમ જવા દીધો? એનું મસ્તક કાપીને મારી પાસે કેમ ન લાવ્યા? મહારાજ, અમે તો પૂરી શક્તિથી એના પર આક્રમણ કર્યું હતું, પરંતુ મારા સર્વ સૈનિકો એના હાથે માર્યા ગયા. હા, અને તમે પોતાના પ્રાણ બચાવીને કાયરોની જેમ ભાગી આવ્યા. હા, તમે પણ તમારા સૈનિકોની સાથે કેમ ન મરી ગયા? આ અપરાધનો એક જ દંડ છે, અને એ છે મૃત્યુદંડ. હા, સેનાપતિ, લઈ જાઓ આ કાયરને અને કારાગારમાં બંધ કરી દો. કાલે નગર ચોકમાં સમસ્ત જનતાની સામે જ આને મૃત્યુદંડ આપવામાં આવશે. લઈ જાઓ. હમ, ક્ષમા કરો મહારાજ, હું આપના નિર્ણય સાથે સહમત છું, પરંતુ મારા વિચારે આજની પરિસ્થિતિમાં પોતાના જ સૈનિકોને આ પ્રકારે મૃત્યુદંડ દેવો બુદ્ધિમાની નથી. હા, તો શું કરું? એમને પારિતોષિક આપું? હા, નહીં મહારાજ, સંજોગોને સમજવાની ચેષ્ટા કરો. હા, શિવ ધનુષ તૂટવાની ઘટના પશ્ચાત જનતાના મનમાં કૃષ્ણનો પ્રભાવ અધિક વધી ગયો છે. હવે ક્યાંક એવું ન થાય કે આપણા સૈનિકોને આ પ્રકારે કઠોર દંડ દેવાને કારણે આપણી સેનાના થોડા લોકો જઈને શત્રુમાં ભળી જાય. આપ એ ન ભૂલશો કે શત્રુ આ સમયે આપના નગરમાં વિદ્યમાન છે. હા? જો સેનાનો એક ભાગ એની સાથે જતો રહ્યો તો ખૂબ મોટું સંકટ ઊભું થઈ શકે છે. આ તમે સાચું કહ્યું. ચાણૂર, અમને શંકા છે કે મથુરાના સૈનિકો મનથી પૂરેપૂરા અમારી સાથે નથી. મથુરાની જનતાને પોતાના ભાઈ બાંડુ સમજીને તેઓ એમના પ્રતિ સ્નેહ દ્રષ્ટિથી જુએ છે, શાસકની દ્રષ્ટિથી નહીં. એટલે જ અમે વિચારીએ છીએ કે મહારાજ જરાસંઘના મોકલેલા મગધના જે સૈનિકો આપણી પાસે છે, કાલે ઉત્સવના સમયે રંગશાળામાં એમને જ સામે ગોઠવી દેવામાં આવે, જેથી કૃષ્ણની હત્યા થયા પશ્ચાત જો જનતાએ જરાક પણ ચૂંચા કરી તો એમને નિર્દયતાથી કચડી નાખી શકાય. પણ કૃષ્ણની હત્યા થઈ શકશે તો ને? અર્થાત આપ કહેવા શું માંગો છો? શું આપને કૃષ્ણની હત્યા અંગે કોઈ સંદેહ છે? સંદેહ જ નહીં, મને વિશ્વાસ છે કે કૃષ્ણની હત્યા થઈ જ નથી શકતી. રાજ પુરોહિત સત્યક, આપ પણ આટલા જલ્દી ફરી જશો એ અમે નહોતા જાણતા. કૃષ્ણની હત્યા માટેની આ આપની જ યોજના હતી કે ધનુષ યજ્ઞના ઉત્સવનું બાનું કાઢીને એને મથુરા બોલાવી લેવાય. અહીં એનો વધ સરળતાથી થઈ શકે છે. પછી આજે પાછો પલટાયો કેવી રીતે? સાચે સાચું કહી દો કે આપ અમારા માણસ છો કે શત્રુ પક્ષના? આપ અમારો વિજય ચાહો છો કે શત્રુનો? હું તો આપનો જ સેવક છું મહારાજ, અને હૃદયથી આપની જ મંગળ કામના કરું છું. એટલે જ મેં એ દિવસે આ યોજના બનાવી હતી, અને એટલે જ આજે આમ કહું છું. જો આપ પોતાનું મંગળ ચાહતા હો
તો કૃષ્ણની હત્યાનો વિચાર મનમાંથી કાઢી નાખો. એની હત્યાનો વિચાર મનમાંથી કાઢી નાખીને શું હું એના ચરણોમાં બેસીને ક્ષમા પ્રાર્થના કરું? એની સમક્ષ આજીજી કરીને પોતાના પ્રાણોની ભીખ માંગુ? હા, અવશ્ય એવું જ કરો. હા. એમાં જ આપનું કલ્યાણ છે. મેં તો તે જ દિવસે કહ્યું હતું કે મારા ગુરુદેવે મને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ધનુષ્ય યજ્ઞ પૂર્ણ થવા પહેલા જો ધનુષ્ય તૂટી ગયું તો યજમાનનું મૃત્યુ થઈ જશે. હા. અને જે એ ધનુષ્યને તોડશે એ બીજું કોઈ નહીં હોય, સ્વયં નારાયણ જ હશે. હા? એટલે જ આજે એ નિશ્ચિત થઈ ગયું છે કે આ બાળક કૃષ્ણ સ્વયં નારાયણ જ છે. હવે આપ તો શું, આખી સૃષ્ટિમાં એવું કોઈ નથી જેનામાં એમનો વધ કરવાની શક્તિ હોય. હા. એટલે જ કહું છું કે હજી સમય છે. શત્રુતા છોડીને એમની શરણમાં જતા રહો. એમાં જ આપનું કલ્યાણ છે. હા. એ પરમ દયાળુ છે, આપને ક્ષમા આપી દેશે. હા. એ દિવસે તમે મને અમર અને અજય બનાવતા હતા. આજે અમને દયાની ભીખ માંગવાનું કહી રહ્યા છો? એ દિવસે પણ સત્ય કહ્યું હતું અને આજે પણ સત્ય કહી રહ્યો છું મહારાજ. હમ. જો એ ધનુષ્ય યજ્ઞ પૂર્ણ થઈ જાત તો આપ નિશ્ચિત જ અજય અને અમર થઈ જાત. પરંતુ આપ એ ધનુષ્યની રક્ષા ન કરી શક્યા, એટલે હવે પોતાના પ્રાણની રક્ષા કરજો. હા? હું બ્રાહ્મણ હોવા છતાંય આપના શ્રી ચરણોમાં શીશ નમાવીને આપના ભલા માટે પ્રાર્થના કરું છું. એનો સ્વીકાર કરો, એમાં જ આપનું મંગળ છે. મારી રાજભક્તિ પર સંદેહ ન કરો. સત્ય! ધિક્કાર છે તમારી પર, તમારી રાજભક્તિ પર. જે કંસે ઇન્દ્રને પરાજિત કરીને એની અમરાવતી પર પોતાનો ઝંડો લહેરાવી દીધો તો, ત્રણેય લોકમાં જે કંસને કોઈ પરાસ્ત નથી કરી શક્યું, એ જ મહાબલી કંસને તમે પોતાને જ હાથેથી પોતાની હાર સ્વીકાર કરવાનું કહી રહ્યા છો. યાદ રાખો, કંસ મરી તો શકે છે, હારી નથી શકતો. લઈ જાઓ આને. રાજ દરબારમાં બેસવાને યોગ્ય નથી આ. એને કારાગારના અંધારામાં નાખી દો. જાય જીવનભર જ્ઞાનનો પ્રકાશ શોધતો રહે. લઈ જાઓ એને. હા. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. શું થયું? સાંભળ્યું છે કાલે ઉત્સવની સભામાં કૃષ્ણના પ્રાણ સંકટમાં છે. કોણે કહ્યું તમને? આ કોશકે. આ હમણાં જ દૂધ વેચીને મથુરાથી પાછો ફર્યો છે. એનું કહેવું છે કે મહારાજ કંસે પોતાના પૂર્વજોનું જે ધનુષ્ય ઉત્સવમાં પૂજા માટે રાખ્યું હતું એ કૃષ્ણએ તોડી નાખ્યું અને કંસના ઘણા બધા સૈનિકોને મારી નાખ્યા. પછી શું કહે છે કે મહારાજ કંસ ખૂબ જ ક્રોધિત છે. એમનો એક સૈનિક મને મળ્યો જે ખૂબ મદિરા પીને નશામાં ધૂત હતો. રસ્તામાંથી ઊંચકીને હું એને એના ઘર સુધી મૂકવા ગયો તો નશાની હાલતમાં જ એણે મને કહ્યું કે કાલે ભરી સભામાં સમસ્ત જનતાની સામે જ કૃષ્ણની હત્યા કરાશે. જનતાની સામે જ આટલો મોટો કાંડ થશે તો શું મથુરા નિવાસી ચૂપચાપ ઊભા જોતા રહેશે? હા યશોદા મૈયા, બસ જોતા જ રહેશે.
બોલો તો કહેતો હતો કે જ્યારે કાનાએ મથુરામાં પ્રવેશ કર્યો તો મથુરાવાસીઓએ એનું સરસ સ્વાગત કર્યું અને જોર જોરથી એનો જય જયકાર પણ કર્યો. હા મૈયા, ખૂબ જય જયકાર કર્યો હતો, પણ તમે નથી જાણતા આ શહેરી લોકોની આ જ રીત હોય છે. મોટું સ્વાગત કરશે, શોભાયાત્રા કાઢશે, જય જયકાર કરશે અને પછી ઘરે જઈને આરામથી સૂઈ જશે. બલિદાનનો સમય આવશે તો કોઈ જ સામે નહીં આવે. ગોકુળવાળામાં અને મથુરાવાળામાં આ જ અંતર છે કે જ્યારથી અમે સાંભળ્યું છે કે અમારો કાનો સંકટમાં છે ત્યારથી કોઈને એક પણ ચેન નથી. દરેક યુવક કાનાની રક્ષા માટે પોતાના પ્રાણ આપવા તૈયાર થઈ ગયો છે. એટલે જ અમે આપની પાસે આવ્યા છે નંદ બાબા. અમને આજ્ઞા આપો કે આજે રાતના મથુરા પહોંચી જઈને કાલથી અંગરક્ષકોની જેમ કાનાની સાથો સાથ રહીશું. એને ક્યાંય એકલો નહીં જવા દઈએ. તો શું એ એકલો જ ભટકતો ફરે છે? હા, મેં સ્વયં જોયું છે કે જ્યારે ધનુષ્ય તોડ્યું ત્યારે કાનો અને દાવ એકલા જ હતા. અને એ અક્રૂરજી જે અહીં મોટી મોટી વાતો કરતા હતા કે હું કાનાનો એક વાળ પણ વાંકો નહીં થવા દઉં, એના માણસો ક્યાં હતા? ત્યાં તો ના અક્રૂર હતા કે ન એમનો કોઈ સાથી જોયો મેં. એનો અર્થ એ છે કે આ બધી અક્રૂરજીની એક ચાલ હતી જેથી હું મારા કાનાને એમની સાથે મોકલી દઉં. મને તો સંદેહ છે કે તેઓ કંસ સાથે મળેલા છે. મને મારા કાના પાસે મોકલી આપો ને. ભગવાનને માટે મને મારા કાના પાસે મોકલી આપો ને. એ ત્યાં એકલો હશે. એની પાસે બીજું છે કોણ? એના માતા પિતા પણ બંદી ગૃહમાં છે અને બાકી ચારે બાજુ શત્રુ જ શત્રુ છે. આવી એકલતામાં એ મને ખૂબ યાદ કરતો હશે. હું આપને હાથ જોડું છું. મને મારા કાનાની પાસે મોકલાવી દો. મોકલી દો મને મારા કાના પાસે. યશોદા માતા, તમે ચિંતા ન કરો. અમે એને એકલો નહીં રહેવા દઈએ. અમારી હાજરીમાં કોઈ એને હાથ નહીં લગાડી શકે. નંદ બાબા, આપ અમને જવાની આજ્ઞા આપો, નહીતર મોડું થઈ જશે. આજ્ઞા આપો અમને. અમને જવાની આજ્ઞા આપો. નંદ બાબા, અમને જવાની આજ્ઞા આપો. આજ્ઞા આપો અમને. તમે લોકો બધા જશો તો શું તમારા નંદ બાબા પાછળ રહી જવાના? લક્ષ્મણ, બળદોને રથમાં જોડી દો, અમે પણ જઈશું. હવે વાત જામી છે. ગોવાળોની સેના સાથે એમના સરદાર પણ જશે. હમણાં જ અમને માહિતી મળી છે કે આપના પુત્રએ યજ્ઞશાળામાં રાખેલું શિવ ધનુષ તોડી નાખ્યું છે. શિવ ધનુષ્ય તોડી નાખ્યું? હા, અને ધનુષ્ય રક્ષા માટે જેટલા સૈનિકો હતા એ બધાનો એણે સંહાર કરી દીધો છે. આખા નગરમાં કૃષ્ણનો જય જયકાર થઈ રહ્યો છે. બધાને વિશ્વાસ થઈ ગયો છે કે એ જ અમારો તારણહાર છે. જેની બધાને પ્રતીક્ષા હતી તે આવી ગયો છે. આ વાતની મહારાજને ખબર પડી? અવશ્ય ખબર પડી હશે, પરંતુ આપ ચિંતા ન કરો. હવે મહારાજ કશું જ નહીં કરી શકે. સર્વ જનતા કૃષ્ણની સાથે છે. મહારાજે જો એને હાથ પણ લગાડ્યો ને તો આખા નગરમાં બળવો થઈ જશે. મૈયા, અમે બધા આપની ક્ષમા માંગવા આવ્યા છીએ. આજ સુધી અમે આપને જે કષ્ટ આપ્યા છે એ પોતાની ઈચ્છાથી નહીં, પેલા પાપીના ડરથી. અમે એની દરેક આજ્ઞાના પાલન માટે વિવશ હતા. ખૂબ જ નિડર થઈ ગયા છો તમે લોકો, ખૂબ જ નિડર. પણ એ ભૂલી ગયા
કે મથુરા પર આજે પણ મહારાજ કંસનું રાજ છે અને એ પણ ભૂલી ગયા કે રાજદ્રોહનો દંડ કેટલો ભયાનક હોય છે. લઈ જાઓ એમને અને કાળ કોટડીમાં બંધ કરી દો. નિશ્ચિત જ આમના જીવનના દિવસો પૂરા થઈ ગયા છે. લઈ જાઓ એમને. આ વાતથી ભાઈ વધુ ક્રોધિત થશે ત્યારે શું થશે? ધીરજ રાખ, બધું ઠીક થઈ જશે. જેવી પ્રભુની ઈચ્છા. ધીરજ રાખ. શાબાશ, શાબાશ. પીવડાવો, હજી પીવડાવો એને. આખી રાત મદિરા પીવડાવીને મદમસ્ત કરી દો એને. પછી સવારે બસ એક રાત વધુ એને ચેનથી સૂઈ લેવા દો. મહર્ષિ, મર્યાદા અનુસાર તો આ મારું કર્તવ્ય હતું કે ગુરુચરણોમાં પ્રણામ કરવા હું સ્વયં ચાલીને આપના આશ્રમે આવત. પરંતુ આપે જ અહીં સ્વયં પધારીને મને એ સેવાથી વંચિત કરી દીધો. ક્ષમા કરો પ્રભુ, હું વધુ પ્રતીક્ષા નહીં કરી શક્યો. આપના શ્રી ચરણ મથુરામાં પધારી ચૂક્યા હોય
અને હું એમનું ચરણામૃત પામવા માટે મારા આશ્રમમાં બેસીને પ્રતીક્ષા કરતો રહું? એ મર્યાદા બાહ્ય જગતની હશે, પરંતુ એક ભક્તનું હૃદય એવી કોઈ પણ મર્યાદાને નથી માની શકતું. અને આપ પણ આ વાતને સમજી શકો છો કે એક પ્રેમી ભગતને પોતાના પ્રભુના દર્શન પામવાની કેટલી તીવ્ર ઉત્કંઠા હોય છે. જેટલી ઉત્કંઠા ભક્તને પોતાના પ્રભુના દર્શન પામવાની હોય છે, એટલી જ ઉત્કંઠા પ્રભુને પણ પોતાના ભક્તના દર્શન પામવાની હોય છે. નહીં, એટલી ન હોઈ શકે. આપના તો મારા જેવા કરોડો ભક્ત હશે, પરંતુ મારા તો કેવળ એક જ ભગવાન છે. એટલે જ આજે હું મારી જાતને રોકી ન શક્યો. મારા પિતા બ્રહ્માજીએ જ્યારે મને વંશના કુલ પુરોહિત બનવાનું કહ્યું હતું, તો એ આશ્વાસન આપ્યું હતું કે આજ વંશમાં જ્યારે આપનો અવતાર થશે, તો આપની માનવ લીલા જોવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થશે. આ વંશની અનેક પેઢીઓ આવતી રહી ને જતી રહી, અને હું એ સર્વનો કુલ પુરોહિત બનીને કેવળ આપના પધારવાની રાહ જોતો રહ્યો. આટલા યુગો સુધી તો પ્રતીક્ષા કરી લીધી, પરંતુ આજે એક દિનની એ પ્રતીક્ષા હું નહીં કરી શક્યો. મને ક્ષમા કરો પ્રભુ, અને પોતાના ચરણ સેવાની અનુમતિ પ્રદાન કરો. ભક્તનો તો ભગવાન પર એટલો અધિકાર હોય છે કે એણે કોઈ વાત માટે અનુમતિ લેવાની આવશ્યકતા જ નથી હોતી. शिष्य को कुल गुरु नमन करें, स्वयं दिया जिन्हें नाम उन्हीं से आशीष ग्रहण करें. कृष्ण को मुनिवर नमन करें. किया कमंडल स्मरण हाथ में तुरंत कमंडल आया. तब मुनिवर ने बड़ी विनय से गंगा माँ को बुलाया. विष्णु पाद प्रसूतासी वैष्णवी नाम धारिणी. पाहे माम सर्वतो रक्षेत गंगा त्रिपथ गामिनी. ब्रह्म कमंडल वासिनी जगदीश का विस्तार. आवाहन पर गर्द के बन छोटी सी धार. कमंडल बीच समाई जयति जय गंगा माई. कमंडल बीच समाई जयति जय गंगा माई. जो पावन गंगा प्रकटी श्री हरि के चरण कमल से, मुनिवर प्रभु के चरण पखारे उस गंगा के जल से. मुनिवर प्रभु के चरण पखारे उस गंगा के जल से. भक्ति सहित मुनि ने किया हर चरणामृत पान. मस्तक से दिग से लगा दिया परम सम्मान. हर्ष हृदय न समाई भय कृति कृति मुनिराई. हर्ष हृदय न समाई भय कृति कृति मुनिराई. करि चरणामृत पान नमन कियो मुनि राज पुनि. दे आशीष वरदान हो गए अंतर ध्यान हरि.
रस लीन हो संतृप्त हो परिपूर्णता को पा गई सुख पा निर्वचनीय आत्मा निज सदन में आ गई। अंत समय जब आए समीप तो काल के दूत बजाए नकारा। ऐसे समय आंखों के आगे चित्र सा घूमे जीवन सारा। जीवन के कर्मों का लेखा सामने लाए पालनहारा। क्या क्या कर्म किए प्राणी ने, कहाँ पथ भूला कहाँ पर हारा। क्या क्या कर्म किए प्राणी ने, कहाँ पथ भूला कहाँ पर हारा। હે મૂર્ખ કંસ, જેને તું આટલી પ્રસન્નતાથી રથમાં બેસાડીને લઈ જાય છે, એ દેવકીના 8મા ગર્ભનું સંતાન તને મારી નાખશે. એનો 8મો ગર્ભ તારો કાળ હશે.
તને મારી નાખશે. તારો કાળ હશે. તારો કાળ હશે. તને મારી નાખશે. તને મારી નાખશે. નહીં. હે મૂર્ખ, મને મારવાથી તને કંઈ નહીં મળે. તને મારવા વાળો તો કોઈ બીજો છે અને એ આ ધરતી પર જન્મ લઈ ચૂક્યો છે. એ જ તારો સંહાર કરશે. હે મંદબુદ્ધિ દુષ્ટ, તું વ્યર્થ બિચારી દેવકીને કષ્ટ ન આપ અને નિર્દોષ, દીન, અસહાયોની હત્યા કરવાનું છોડી દે. બોલાવો પોતાના તારણહારને. બોલાવો. મારો, હજી મારો. હું તો કેવળ એટલું જ કહેવા આવ્યો છું, એ બાળકને ઓળખી લો. એ જ સચ્ચિદાનંદ ભગવાન છે. તમે સર્વશક્તિમાનની શરણમાં જાઓ, જેથી આ મૃત્યુનો ભય જે તમને દિન રાત હેરાન કરે છે, આ જ ભયને કારણે તમે દેવકીના નાના નાના બાળકોની હત્યા કરી દીધી. જે ભયને કારણે તમે પોતાના દેશના સમસ્ત નવજાત શિશુઓને મારી નાખવાનો આદેશ આપ્યો હતો, એ ભય જેને કારણે તમે પોતાના મારવા વાળાની શોધમાં હજી સુધી ચારે તરફ ભટકી રહ્યા છો, એ સર્વ ભય, એ તમારી સર્વ નિર્બળતાઓ બધું શાંત થઈ જશે. એ દિવસે પણ સત્ય કહ્યું હતું અને આજે પણ સત્ય કહી રહ્યો છું મહારાજ. જો એ ધનુષ્ય યજ્ઞ પૂર્ણ થઈ જાત તો આપ નિશ્ચિત જ અજય અને અમર થઈ જાત. પરંતુ આપ એ ધનુષ્યની રક્ષા ન કરી શક્યા, એટલે હવે પોતાના પ્રાણની રક્ષા કરો. હું બ્રાહ્મણ હોવા છતાંય આપના શ્રી ચરણોમાં શીશ નમાવીને આપના ભલા માટે પ્રાર્થના કરું છું. એનો સ્વીકાર કરો, એમાં જ આપનું મંગળ છે. જય કંસે ઇન્દ્રને પરાજિત કરીને એની અમરાવતી પર પોતાનો ઝંડો લહેરાવી દીધો. યાદ રાખો, કંસ મરી શકે છે, હારી નથી શકતો. લઈ જાઓ આને. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. कृष्णा